અને શરૂઆત મતના મહાસંગ્રામ સાથે કરીશું। ઝી 24 કલાક પર એક્સક્લુઝિવ ખબર આવી રહી છે, મોટી ખબર, જ્યાં સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટરનો મામલો। આખરે આ પોસ્ટરો કોણે લગાવ્યા છે, સવાલ ઉઠ્યા। સવાલની વચ્ચે ઝી 24 કલાકને એક્સક્લુઝિવ માહિતી મળી છે। ઝી 24 કલાકને પોસ્ટર લગાડનારના દ્રશ્યો મળ્યા છે। ઝી 24 કલાક પાસે પોસ્ટર લગાડનારના એક્સક્લુઝિવ ફૂટેજ સામે આવ્યા છે। રંજનબેન વિરુદ્ધ પોસ્ટર લગાવવા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા। આ સમગ્ર રાજકીય ખેલ પરથી પડદો ઉઠી જશે। એઆઈ ખોલશે રંજનબેનના વિરોધીઓના નામ। હાઈટેકની તમામ રાજ પરથી પડદો ઉઠાવશે। જી હા, રંજનબેનના વિરોધીઓનો હવે ખુલાસો થશે। રંજનબેનના દુશ્મનોનો થાળે પડશે, પર્દાફાશ થશે। આપને જણાવી દઈએ, એઆઈની મદદથી રંજનબેનના વિરોધીઓની પકડી લાવવામાં આવશે। ઇકો કારમાંથી ઉતરી બે યુવાનોએ પોસ્ટર લગાવ્યા હતા, જેના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે। ટીવી સ્ક્રીન પર આપ જોઈ શકો છો કઈ રીતે આ પોસ્ટરોને લગાડવામાં આવ્યા હતા। બે યુવાનોએ સોસાયટી બહાર આ બેનર લગાવ્યા હતા। આ બંને યુવાનો સીસીટીવીમાં બેનર લઈને કારમાંથી ઉતરતા દેખાયા છે। અન્ય બે બાઇક સવાર યુવાનો પણ તેમની સાથે હોવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। બેનર લગાડનાર જાણીતો યુવા ચહેરો હોવાની ચર્ચા પણ છે। ક્રાઇમ બ્રાન્ચે બેનર લગાડનાર યુવા ચહેરાની શોધખોળ હાથ ધરી છે। આપને જણાવી દઈએ કે સાંસદ રંજનબેન ભટ્ટ વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા હતા। કારેલીબાગ વિસ્તારમાં રંજનબેન વિરુદ્ધ પોસ્ટર જોવા મળ્યા હતા। ગાંધી પાર્ક સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટીમાં પોસ્ટર દેખાયા। જાગૃતિ સોસાયટી, ઝવેરનગર સોસાયટીમાં પણ પોસ્ટર દેખાયા। જો કે સવારે સોસાયટીઓના ગેટ પરથી પોસ્ટર હટાવી લેવામાં આવ્યા। તો ઝી 24 કલાકની સ્ક્રીન પર એક્સક્લુઝિવ આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, જ્યાં સીસીટીવી ફૂટેજ ઝી 24 કલાકના હાથે લાગ્યા છે। જે પોસ્ટરો લગાવવામાં આવ્યા હતા તે કોણે લગાવ્યા છે તેનો જવાબ મળી ચૂક્યો છે। બે યુવાનો આ સીસીટીવી કેમેરામાં કેદ થયા છે, જે કારમાંથી ઉતરે છે બેનર્સ લઈને, અને આ બંને યુવાનો સોસાયટીની બહાર આ બેનરો લગાવે છે। હવે સવાલ એ છે કે આ બંને યુવકો છે કોણ, કોના કનેક્શનથી, કોના કહેવાથી તેમણે આ બેનરો અહીંયા લગાવ્યા છે, એ તમામ વાત પરથી પડદો થોડાક જ સમયમાં ઉઠી જશે। એઆઈ જેવી હાઈ ટેકનિકનો ઉપયોગ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવી રહ્યો છે, અને એ જ હાઈ ટેકનિકનો ઉપયોગ કરીને આ તમામ યુવાનોને ઓળખી લેવામાં આવશે। કેમ કે કહેવામાં આવી રહ્યું છે કે બે યુવાનો અહીંયા આ બેનર લગાવી રહ્યા છે, તો અન્ય બે યુવકો અહીંયા બાઇક લઈને આવ્યા હોવાની પણ ચર્ચા છે। આ જ મામલે વધુ માહિતી સાથે સંવાદદાતા રવિ વડોદરાથી જોડાઈ ગયા છે। રવિ, વડોદરામાં રાજકારણને લઈને એક બાદ એક એવા નવા ખુલાસા, નવા ઉથલ પાથલ સામે આવી રહી છે। તેમાં આજે સવારે જે બેનર સામે આવ્યા, જેણે હડકંપ મચાવી દીધો હતો। જો કે હવે હાઈ ટેકનિકનો ઉપયોગ કરીને આ સમગ્ર મામલો છે, સમગ્ર જે પેજ છે તેને ખોલવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે। શું ખબર પડી કોણે આ બેનર્સ લગાવ્યા હતા? બિલકુલ નિધિ, વાત કરવામાં આવે તો સાંસદ રંજનબેન ભટ્ટ, જેઓ વડોદરા લોકસભા બેઠકના સતત ત્રીજી વખતના ઉમેદવાર છે, તેમના વિરુદ્ધના બેનર ગઈકાલ રાત્રે કોઈક અજાણ્યા ઈસમો દ્વારા લગાવવામાં આવ્યા। વિવિધ સોસાયટીઓ જે છે, જેમાં ગાંધી પાર્ક સોસાયટી, જાગૃતિ સોસાયટી, સંગમ સોસાયટી, વલ્લભ પાર્ક સોસાયટી, આ તમામ સોસાયટીઓના ગેટની બહાર આ બેનર લગાવવામાં આવ્યા। અને બેનર કોને લગાવ્યા, ક્યારે લગાડ્યા, તે દિશામાં આખા વડોદરા શહેરના નાગરિકો ચર્ચા કરી રહ્યા હતા। વડોદરા પોલીસ, ચૂંટણી પંચ પણ તે બાબત શોધી રહી હતી, ત્યારે ઝી 24 કલાકના હાથે આ એક્સક્લુઝિવ માહિતી સામે આવી છે કે એક સોસાયટીના જે આ સીસીટીવી ફૂટેજ છે તેનામાં સ્પષ્ટ જોઈ શકાય છે કે કઈ રીતના બે શખ્સો એક ઇકો કારમાંથી બહાર ઉતરે છે બેનર લઈને હાથમાં, અને તે સોસાયટીના ગેટ પર બેનર લગાવી રહ્યા છે। જે બે સોસાયટી છે તે બંને સોસાયટીના આ સીસીટીવી ફૂટેજ છે, જેમાં જે એક શખ્સ છે કે જેના હાથમાં બેનર છે એ જ શૂટિંગ પણ કરે છે। આ વાત સાંભળવા જેવી છે કે જેને બેનર લગાડ્યા છે એ જ વિડીયો પણ બનાવી રહ્યો છે ને એ વિડીયો વાયરલ કરે છે। એટલે ઇન્ટેન્શનલી આખું રંજનબેન ભટ્ટના કહી શકાય કે લોક જુવાડ કે વિરોધમાં છે તે પ્રકારનું એક ચિત્ર ઉપસાવવા માટે આ બેનર લગાવવામાં આવ્યો હોય તેવો ખુલાસો ઝી 24 કલાક કરી રહ્યું છે। ક્રાઇમ બ્રાન્ચ પણ સતત આ મામલામાં તપાસ કરી રહી છે। ક્રાઇમ બ્રાન્ચે આ સીસીટીવી ફૂટેજ કબજે કર્યા છે, અને સીસીટીવી ફૂટેજના આધારે આ જે બેનર લગાડનાર બે શખ્સો છે તેમની શોધખોળ હાથ ધરવામાં આવી છે। જે અમને માહિતી મળી છે તે પ્રમાણે
અને આમાં એક જે શખ્સ છે તે વડોદરા શહેરનો જાણીતો યુવા ચહેરા છે અને તેને શોધખોળ કરવા માટે ક્રાઇમ બ્રાન્ચની ટીમ કામે લાગી ગઈ છે. એટલે ક્યાંક ને ક્યાંક ભાજપની જે અંદરની જે લડાઈ છે તેનો કોઈ ત્રીજો વ્યક્તિ ફાયદો ઉઠાવી રહ્યા હોવાની પણ આશંકા પોલીસ અત્યારે વ્યક્ત કરી રહી છે. અને આ ત્રીજો વ્યક્તિ કોણ છે એ પોલીસ ગિરફ્તમાં આવશે ત્યાર પછી સ્પષ્ટ થશે કે ત્રીજો વ્યક્તિ કોણ છે. પરંતુ એટલું ચોક્કસ છે કે આ ત્રીજા વ્યક્તિ જે છે એક ભાજપના નેતાના સંપર્કમાં છે અને આ ભાજપના નેતાના કહેવાથી શું તેને આ બેનરો લગાડ્યા છે તે પોલીસ ગિરફ્તમાં યુવક આવી જશે, તેની પૂછતાછ થશે, ત્યાર પછી જ વધુ માહિતી સામે આવશે. પરંતુ હાલમાં તો Zee24 કલાક પાસે જે આ એક્સક્લુઝિવ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે તેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે રાતના 2:45 વાગ્યાથી 3:30 વાગ્યાની વચ્ચે તમામ જગ્યાઓ પર બેનર લગાડવામાં આવે છે. બે શખ્સો ઇકો કારમાંથી ઉતરે છે, હાથમાં બેનર તેમના દેખાય છે. એટલું જ નહીં, તેમની સાથે બે બાઇક સવાર યુવકો પણ હોવાની આશંકા છે. અને આ તમામ લોકોની વડોદરા ક્રાઇમ બ્રાન્ચ અને વડોદરા પોલીસે શોધખોળ હાથ ધરી છે. ચૂંટણી પંચ પાસે પણ રાજ્ય ચૂંટણી પંચે રિપોર્ટ માંગ્યો છે. એટલે ક્યાંક ને ક્યાંક કહી શકાય કે વડોદરા પોલીસ સમગ્ર મામલામાં વધુ સઘન અને વધુ કડકાઈથી કાર્યવાહી કરી રહી છે. ત્યારે સાંજ સુધીમાં આખું પિક્ચર ક્લિયર થવાની શક્યતા છે કે બેનર કોને લગાડ્યા અને કોના કહેવાથી લગાડ્યા. જી નિધિ. બિલકુલ રવિ, આનો મતલબ એમ છે કે આ સમગ્ર જે મામલો છે એના પરથી મોટો પર્દાફાશ થઈ શકે છે. કહેવામાં આવતું હતું કે કોંગ્રેસમાં બહુ ભડકા થાય છે, કોંગ્રેસમાં આંતરિક વિવાદ, પરંતુ જે રીતે આ સમગ્ર મામલો સામે આવ્યો છે આપણે જોયું છે કે રંજનબેનનું નામ જ્યારથી જાહેર કરવામાં આવ્યું છે, જ્યોતિબેન પંડ્યા તેઓ વિફર્યા હતા, તેમણે પોતાની ભડાશ કાઢી. એ બાદ એક અંદરના જે લોકો છે એ પણ એક બાદ એક સામે આવી રહ્યા છે. મધુસૂદન જે હતા તેમણે પણ પોતાનો જે એક ગુસ્સો હતો તે ઠાલવ્યો હતો ત્યાં સુધી કે તેમણે તો અપક્ષ ઉમેદવારી સુધીનું કહી દીધું છે. અને હવે આ પોસ્ટર બહાર આવવા સીધી રીતે સંકેત આપી રહ્યા છે કે વડોદરા ભાજપમાં, જિલ્લા ભાજપમાં સબ શાંતિ નહીં હૈ. આપણી સાથે વાત કરવા માટે ખુદ રંજનબેન જોડાઈ ગયા છે, તેમની સાથે સીધા વાત કરીશું. રંજનબેન, સ્વાગત છે આપનું Zee24 કલાકમાં. તમે કહેતા હતા કે મીડિયાની ફરજ છે શોધી લાવો કે કોણ છે. હવે સીસીટીવી ફૂટેજ સામે આવી ચૂક્યા છે. હવે શું લાગે છે કોણ હોઈ શકે? નીતિબેન, હું આપ સૌ મીડિયાનો ખૂબ ખૂબ આભાર માનું છું કે જે રીતે આજની જે ઘટના આટલા દિવસથી પણ હતી, પણ આજની જે ઘટનાને મીડિયાએ સહયોગ આપીને અને પોલીસ તંત્રએ પણ તરત જ એક્શન લઈને જે કાર્યવાહી કરી છે, અને મને વિશ્વાસ છે કે મારું મીડિયા અને મારું પોલીસ તંત્ર અને સરકાર તરફથી જે કોઈ ખોટું કામ થતું હશે એની ચોક્કસ કાર્યવાહી કરવામાં આવશે. અને હું ખૂબ આભારી છું આપ સૌની. એટલે રંજનબેન, પણ અમારે એ જાણવું છે કે શું તમારું નામ જાહેર થયા બાદ અંદરથી કોઈ નારાજગી છે, કોઈ નારાજ વ્યક્તિ આ બધું કરી રહ્યો છે? કોણ કરી રહ્યું છે? કઈ આઈડિયા તમને? કોઈ શંકા? નિધિભાઈ, મને કોઈ આઈડિયા નથી. ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા આવું ન કરી શકે એવું ચોક્કસ મારું માનવું છે. અને જેને કર્યું છે એને આપે પણ શોધ્યું અને મારા પોલીસ તંત્રએ પણ શોધ્યું છે. એટલે પાર્ટીનો કાર્યકર્તા ક્યારેય આવું ના કરી શકે. એટલે પોલીસ તંત્ર સાથે, બિલકુલ, પોલીસ તંત્ર સાથે આપની વાત થઈ હશે રંજનબેન, તો ત્યાંથી તમને કોઈ વાત મળી કે કોણે કર્યું હોઈ શકે છે? કોઈ નામ બહાર સામે આવ્યું છે ખરું? નિધિબેન, હું તો અત્યારે આપની સાથે સવારમાં વાત કર્યા પછી પોલીસ તંત્ર એની કાર્યવાહી કરી રહ્યું છે. હું તો મારા ચૂંટણી પ્રચારના કામે લાગી છું અને કાર્યકર્તા અને સૌ અમે બેઠક કરી રહ્યા છે. અત્યારે પણ મારી વાઘોડિયા વિધાનસભાની બેઠક ચાલુ છે. એટલે હું તો પ્રચારમાં લાગી ગઈ છું ને સરકાર ને પોલીસ અને મારું મીડિયા બધું સૌ સરસ કામ કરી રહ્યું છે. એટલે જ્યારે આ પ્રકારના પોસ્ટર લાગતા હોય, કેમ કે ત્યાં જે રીતે શબ્દો વાપરવામાં આવ્યા છે કે મોદી તેરે સે વેર નહીં પરંતુ રંજનબેન તેરી ખેર નહીં, મને રાજસ્થાનના વસુંધરાબેન માટે જે પોસ્ટર લાગ્યા હતા યાદ આવી જાય છે. ક્યાંય ડર લાગે? કેમ કે ચૂંટણીમાં તમારે તો જીત મેળવવાની છે. નિધિબેન, મને બિલકુલ ડર નથી લાગતો. સક્ષમ બેન તરીકે 10 વર્ષ સાંસદ તરીકેનું કામ પ્રજા વચ્ચે કર્યું છે. મારા કાર્યકર્તાઓએ ખૂબ સારી રીતે, અમે સૌએ ભેગા મળીને, મારા ચૂંટાયેલા પ્રતિનિધિ અને સંગઠનની ટીમ, અમે સૌએ લોકસભામાં એક સાથે હળીમળીને કામ કર્યું છે. અને આ વખતે પણ ખૂબ સારી લીડ સાથે અમારો કાર્યકર્તા કામે લાગી ગયા છે. લોકોનો ખૂબ સહયોગ મળી રહ્યો છે. એટલે હું એ ચૂંટણીના પ્રચારના કામમાં લાગી ગઈ છું ને એ રીતે આગળ જોડાઈ રહી છું. બિલકુલ રંજનબેન, અમારી સાથે વાત કરવા માટે ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર.